ઓલપાડ તાલુકાના કોબા ગામના સરપંચ શ્રી દ્વારા બાળકોને પતંગ આપીને પતંગ મહોત્સવ ઉજવાયો હતો। ગુજરાતમાં મકર સંક્રાંતિ પર્વ પતંગ ઉત્સવ તરીકે મનાવવામાં આવે છે। આનંદ ઉલ્લાસના પતંગ ઉત્સવ દ્વારા ગુજરાત તેની સાંસ્કૃતિક શક્તિનું પ્રદર્શન વિશ્વને કરાવે છે। પતંગ જેમ ઊંચે આસમાને ચગે છે તેમ ગુજરાતના ચોતરફના વિકાસમાં અગ્રેસર રહી વિશ્વ ફલક પર અવ્વલ નંબરના બનવાના પ્રયાસ સતત કરતું રહ્યું છે। સમગ્ર રાજ્યમાં જાન્યુઆરી માસમાં ખુલ્લા વિશાળ આસમાની આકાશમાં રંગબેરંગી પતંગો જુદી જુદી સાઇઝ આકાર અને જાતના ચગવા માંડે છે। વહેલી સવારથી માંડીને મોડી સાંજ સુધી બાળકો કિશોર કિશોરીઓ યુવાન અને વૃદ્ધો આ પતંગના પેચ અને સહેલની મજા માણે છે। રાત્રિ દરમિયાન રેસિયાઓ ટુક્કલની મજા માણે છે। રાત્રિના અંધકારમાં એક જ પતંગની દોરી પર પ્રગટેલી મીણબત્તીના ટુક્કલમાં મૂકી તેને આકાશમાં છોડવામાં આવે છે। અંધારામાં ટુક્કલનો દેખાવ ખૂબ જ નયનરમ્ય બને છે। પતંગ ચગાવવું અને તેની સહેલ લેવી, અન્ય પતંગો સાથે પેચ લેવા વગેરે દ્વારા પતંગ રસિયાઓ દિવસભર આનંદ લૂંટે છે। ધાર્મિક પ્રસંગો આ દિવસથી શરૂ થાય છે। ધાર્મિક માન્યતા પ્રમાણે ઉત્તરાયણના સમયે સ્વર્ગના દરવાજા ખુલે છે। ગુજરાતભરમાં ઉજવાતો પતંગ ઉત્સવ ખાસ કરીને અમદાવાદ, ભાવનગર, સુરત, રાજકોટ અને નડિયાદમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે। અહીં પતંગો અને વિવિધ પ્રકારની દોરી, માંજોની જાત પતંગ ચગાવવા માટે ઉપયોગમાં લેવાય છે। પતંગ ઉત્સવના દિવસની આગલી રાત્રે પતંગ રસિયા પતંગની ખરીદી કરવા માટે પતંગ બજારમાં નીકળી પડે છે। આખી રાત પતંગ ખરીદવાનો માહોલ સમગ્ર શહેરમાં જોવા મળે છે। વિવિધ પ્રકારના, વિવિધ રંગો અને આકારના પતંગો ખરીદવા માટે બાળકો, યુવાનોમાં ઉત્સાહ, આનંદ અનેરો જોવા મળે છે। પતંગ બજારમાં અકલ્પનીય માહોલ જોવા મળે છે। શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પતંગ મહોત્સવ અંતર્ગત સરપંચ શ્રી દિલીપભાઈ અને અલ્પેશભાઈ હાજર રહ્યા હતા। આચાર્ય શ્રી ડોક્ટર ધર્મેશ પટેલ દ્વારા પતંગ મહોત્સવની માહિતી આપી હતી અને શાળાના તમામ સ્ટાફ સાથે બાળકોએ ખૂબ મજા કરી હતી।